સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે પીએમ મોદીના પોશાકે સૌનું ધ્યાન ખેંચ્યું છે। પીએમ મોદીએ આ વખતે ઐતિહાસિક લાલ કિલ્લા પરથી 13મી વખત ત્રિરંગો ફરકાવ્યો, જ્યાં તેઓ પરંપરાગત લાલ રંગની રાજસ્થાની બાંધેજ પાઘડીમાં જોવા મળ્યા છે। સફેદ કુર્તા અને પાયજામા અને જેકેટ સાથે પહેરેલી આ બહુરંગી પાઘડી દ્વારા તેમણે વોકલ ફોર લોકલનો વિશેષ સંદેશ આપ્યો અને ગુજરાતમાં તેમજ રાજસ્થાનમાં સન્માન અને શુભતાનું પ્રતીક મનાતી આ બાંધેજ પાઘડી જે પહેરી છે, પીએમ મોદીએ જે દેશના સ્થાનિક વણકરો અને કારીગરોની કલાને પ્રોત્સાહિત કરે છે। તો રાજસ્થાની અને ગુજરાતની વોકલ ફોર લોકલ કામગીરીને બિરદાવી છે। સાથે જ આપને પણ જણાવીએ કે જે બાંધેજ પાઘડી પીએમ મોદીએ પહેરી છે એ વોકલ ફોર લોકલ જે અભિયાન છે તેને પ્રોત્સાહન આપ્યું છે। સાથે જ આપણે જણાવીએ કે અહીં વણકરો અને કારીગરો, ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનના વણકરો અને કારીગરોની આ કલાને બિરદાવી છે અને પ્રોત્સાહિત કરી છે। ભારતની હસ્તકલા અને સંસ્કૃતિને વિશેષ મહત્વ જે છે તે દર્શાવતી આ પાઘડી અને ખાસ કરીને શુભતા, ઉત્સાહ અને ગૌરવનું પ્રતીક છે આ બાંધેજ, એટલે કે આ બાંધણીની જે પાઘડી છે, બાંધેજ પાઘડી તે પહેરી છે અને લાલ કિલ્લા પરથી અહીં સતત 13મી વખત ધ્વજવંદન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું અને સાથે જ તેમના પોશાકે સૌનું ધ્યાન ખેંચ્યું છે।